શ્રી રાસ ગ્રંથ માયા સાથેના 3 યુદ્ધોનું વિવરણ કે પ્રથમ યુદ્ધ સદગુરુની આજ્ઞાથી અરબ જઈને ખેતાભાઈના કાર્યમાં 5 વર્ષ વિતાવીને પાછા આવતા જૂઠા આરોપને લઈને 1 મહિના સુધી રાજ દરબારમાં હિસાબ કિતાબનું સપટીકરણ કરવા માટે એમને રોકાઈ જવું પડ્યું. અંતે તેઓ નિર્દોષ સિદ્ધ થયા. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે ખેતાભાઈના કાર્યની અંદર 5 વર્ષ વિતાવીને પાછા આવતા જૂઠા આરોપને લઈને 1 મહિના સુધી રાજ દરબારના હિસાબ કિતાબની અંદર સપટીકરણ કરવા માટે એમને રોકાઈ જવું પડ્યું અને અંતે તે નિર્દોષ છૂટ્યા કહેશે. અને બીજા યુદ્ધની અંદર ફૂલબાઈનો પ્રસંગ છે કે આપ ધર્મને મહાનતા આપો છો કે પત્નીને? એમ જ વિહારીજીએ પૂછતા શ્રીજીએ ધર્મ માટે ઘર છોડવું પડ્યું. કે વિહારીજીએ પૂછ્યું, તમે ધર્મને મહાનતા આપો છો કે પત્નીને? અને શ્રીજી સાહેબે ધર્મને માટે ઘર છોડ્યું. આમાં પણ તેઓ જ નિર્દોષ સિદ્ધ થયા કહેશે. અને ત્રીજા યુદ્ધ સદગુરુની સ્મૃતિનો મેળો કરવાની ઈચ્છા પણ અધૂરી રહી ગઈ. નિર્દોષ હોવા છતાં પણ તેમને હબસા પ્રબોધપુરીમાં જવું પડ્યું. અને વિહારની તીવ્રતાને કારણે સદગુરુના હૃદયમાં બેસી ગયા. સદગુરુ હૃદયમાં બેસી ગયા અને વાણી પ્રગટ થવા લાગી કહેશે. અને આ 3 યુદ્ધની અંદર એમનો વિજય થયો. મહામતી પ્રાણનાથ સ્વામી કહેશે કે આ 3 યુદ્ધની અંદર મારો વિજય થયો છે કહેશે. પરંતુ આ 4થી વાર કે રાજ્યનો કર ચૂકવવા માટે આપેલા વસનમાં બદલામાં પોતાની મંત્રી અને શ્રીજીને અમદાવાદમાં સુબેદાર પાસે બાણ નજરકેદમાં મૂકીને જામનગરના નરેશ પાછા આવ્યા. આવતા વખત સરસ કર પહોંચતો નહીં કહેવાને કારણે કુર શાસન સુબાએ જામનગરના નરેશના મંત્રી શ્રીજીને સજા કરવાનો નિર્ણય કર્યો. અને કહેવાય છે કે એ વખતે કાનજીભાઈએ સ્ત્રી વેશ લઈને બંદીગૃહમાં જઈને શ્રીજીને બહાર મોકલી દીધા. અને આ પ્રસંગમાં સમવેશ ધારણ કરીને બહાર નીકળવું પડ્યું કહેશે. મહામતી પ્રાણનાથ સ્વામી કહેશે, આથી શ્રીજી કહે છે કે આ 3 વાર તો માયાને મેં જીતી લીધી, પરંતુ 4થી વાર તેણે મારા પર વિજય પ્રાપ્ત કરી લીધો. અને તમે અનેક શિખામણ કહી, પણ ભરમ આડે મેં કાંઈ નવ ગ્રહી. મોસું એવી તોય જ થઈ કે વાણી મેં તમારી નવ લહી. કે હે સદગુરુ ધણી, આપે ઘણો ઉપદેશ આપ્યો અને પરંતુ બ્રહ્મની અજ્ઞાનતાના આવરણને લઈને મેં કંઈ પણ ગ્રહણ કર્યું જ નહીં કહેશે. સદગુરુએ તો બહુ ઉપદેશ આપ્યો, પણ મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે મેં કાંઈ ગ્રહણ કર્યું નહીં, કારણ કે ભ્રમની નિંદ્રાની અંદર કાંઈ ગ્રહણ થયું નથી. હું આપના ઉપદેશ વસનનું પાલન કરી શક્યો નથી. મહામતી કહેશે કે ગુરુજી, હું આપના વસનનું પાલન નથી કરી શક્યો, કે એ કારણે મારી આ દશા થઈ છે કહેશે. અને ધોળથી આવ્યા પછી સદગુરુએ પૂછ્યું હતું કે હવે તો આ માયાના કાર્યમાં જાશો નહીં ને? ત્યારે શ્રીજીએ કહ્યું હતું કે હવે નહીં જાવ કહેશે. પરંતુ સદગુરુના ધામ ગમન પછી તો પુણ્ય રાસ કાર્યમાં જોડાવવું પડ્યું. જ્યારે સદગુરુ ધામ વહી ગયા ત્યારે કહેશે આ રાજ કાર્યમાં મારે જોડાવવું પડ્યું. ત્યારે જ તેમને ફરીથી માયાનો ઝટકો લાગ્યો કહેશે. તરત જ મહામતી પ્રાણનાથ સ્વામી કહેશે માયાના કાર્યને રાજ્યના કાર્યની અંદર જોડાનો અને તરત મને ઝટકો લાગ્યો માયાનો કહેશે. તમે પેરે સમજાવી મને તો એ બુધ ન આવી, કે જુગતે કરીને જગાવી લઈ તાતમ્ય લગાવી કહેશે. કે આપે મને અનેક પ્રકારે સમજાવ્યું, તેમ છતાંય મારામાં વિવેક બુદ્ધિ આવી નહીં કહેશે. પણ આપે મને યુક્તિપૂર્વક જગાડી અને તાતમ જ્ઞાન આપ્યું કહેશે. સદગુરુને કહેશે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કે મને ઉક્તપૂર્વક જગાડી અને
તાતમ જ્ઞાન મને આપ્યું કહેશે કે તમે અંતર્ગંતે દીધા દ્રષ્ટાંત, ત્યારે ભાંગી મારા મનની ભ્રાંત. હવે તમે આવ્યા એકાંત, અને સંસાર દશા થઈ શાંત કહેશે કે હે સદગુરુ, આપે અંતરમાં બેસીને અનેક દ્રષ્ટાંત આપ્યા કહેશે. મારા હૃદયની અંદર બેસી અને તમે અનેક દ્રષ્ટાંત આપ્યા, ત્યારે મારા મનની ભ્રાંતિ મટી ગઈ. મારા મનની અંદર જે ભ્રાંતિ હતી એ ભ્રાંતિ બધી મટી ગઈ કહેશે. અને હવે આપ મારા અંતસ્કરણમાં એક સ્થાને આવીને બેસી ગયા છે કહેશે. એક જ સ્થાને આવીને બેસી ગયા એટલે મારા સદગુરુ કહેશે મારા હૃદયમાં બેસી ગયા છે. અને આથી મારી સંસારિક વૃત્તિઓ શાંત થઈ ગઈ. જ્યારે ગુરુ મળી ગયા અને ગુરુ આવી ગયા, હૃદયમાં બેસી ગયા, એટલે કહેશે મારી જે સંસારની વૃત્તિઓ હતી એ વૃત્તિઓ બધી મારી શાંત થઈ ગઈ કહેશે. કે જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બલવેરીના હરે, અને વરી ગયા કામ સરારે સડે, મન સીતવ્યા કારજ સરે. કે જ્યારે ધામ ધણી રક્ષા કરે છે અર્થાત પોતાના શરણમાં લઈ લે છે કહેશે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે જ્યારે ધામનો ધણી આપણી રક્ષા કરતો હોય અને પોતાના શરણમાં આપણને લઈ લે કહેશે, ત્યારે શત્રુ બળ કંઈ બગાડી શકતું નથી. ત્યારે કોઈ શત્રુ આપણું કાંઈ બળ બગાડી શકીએ નહીં કહેશે. બગડેલા કામ પણ ફરીથી પાટે સડી જાય. કે આપણે ગમે તેવું કામ હોય અને બગડી ગયું હોય તો કહેશે ફરીથી પાટે સડી જાય કહેશે. અને મનવાસિત કાર્ય પણ સિદ્ધ થઈ જાય. કે આપણા મનની અંદર કોઈ પણ કાર્ય આપણે ધાર્યું હોય કે કાર્ય આપણું સિદ્ધ થઈ જાય કહેશે. કે સાખી માયાના મુખ માયેથી જાગૃતે કાઢી જોર, જુગતે કાઢી જોર, દઈ તજાકર અતિ ઘણી, માયા કીધી પાથરી દોર કહેશે. કે માયાના મોંમાંથી આપે મને યુક્તિપૂર્વક બહાર કાઢ્યો. મહામતી પ્રાણનાથ સ્વામી કહેશે કે આ માયાના મુખથી મને યુક્તિપૂર્વક બહાર કાઢ્યો અને એને માયાની એવી દંડિત કરી દીધી અને સીધી દોર થઈ ગઈ કહેશે. સદગુરુ મળી જાય એટલે માયા સીધી દોર થઈ જાય કહેશે. કે ધણીની જેમ ધણવટ લીધી ભલી પેરે ચાર, આ દુઃખ રૂપણીના મુખ માયેથી બીજા કોણ કાઢે નિર્ધાર. કે પતિ જેવી રીતે પોતાની પત્નીની રક્ષા કરે છે તે પ્રકારે જ મારી સારી રીતે દેખભાળ કરી છે. જેમ સંસારનો પતિ હોય અને એની પત્નીની રક્ષા કરતા હોય એવી જ રીતે ગુરુ તમે કે મારી રક્ષા કરી છે કહેશે. નહીં તો હે પ્રાણ આધાર, આપની સહાયતા વિના મને આ દુઃખમય માયાના મુખમાંથી બીજું કોણ બહાર કાઢત કહેશે. જો ગુરુ તમે ન મળ્યા હોત કહેશે તો મને આ દુઃખ રૂપણીને આ માયામાંથી બહાર કોણ કાઢી અગત કહેશે. સાલ કે તમે કૃપા કીધી અતિ ઘણી, પણ જાણી મૂલ સગાઈ ઘર તણી. કે માયા પાડી પડતાલે હણી, અને બળ કીધું મને મારા ધણી. કે હે ધામ ધણી, હે સદગુરુ, કે મૂળ ઘર પરમધામમાં સંબંધને લક્ષ્યમાં લઈને આપે મારા ઉપર અત્યંત કૃપા કરી છે. સદગુરુએ મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે મારા ઉપર એને બહુ કૃપા કરી છે કહેશે. જેને કારણે માયાને પાટો મારીને પદ પહાડથી પાડી દીધી કહેશે. સદગુરુ મળી ગયા એટલે માયાને પાટો મારીને પાડી દીધી કહેશે. અને આ શક્તિ પણ આપે જ મને આપી છે. કે આ શક્તિ સદગુરુ તમે જ મને આપી છે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે. વળી ગતમત મારી આવી શુદ્ધ સાર, સલ છૂટ્યો ને કર્યો કરાર, દયાનો ન લાધે પાર, ત્યારે અર્ગો થયો સંસાર. કે આ રીતે ગયેલી ગતિ મતિ અને બળ બુદ્ધિ મને ફરીથી પ્રાપ્ત થઈ ગયા. કે મારી ગતિ વહી ગઈ હતી, મારી મતિ વહી ગઈ હતી, બુદ્ધિ નહોતી, કોઈ વસ્તુ નહોતી, મને ફરીથી પાછું પ્રાપ્ત થઈ ગયું કહેશે. કે માયાથી મુક્ત થઈ જવાને લઈને શાંત અને આનંદનો અનુભવ થવા લાગ્યો. માયાથી કહેશે મુક્ત થઈ ગયા એટલે આ હૃદય શાંત થઈ ગયું અને કહેશે આનંદનો અનુભવ થવા લાગ્યો. આપની દયાનો કંઈ પાર જ પામી શકતું નથી. કે હે સદગુરુ, આપણી દયાનો કોઈ પાર પામી શકતું નથી. અને ત્યારે તો આ માયાવી સંસાર મારાથી છૂટી ગયો. તમારી દયાના કારણથી જ કહેશે આ માયાવી સંસાર મારાથી છૂટી ગયો છે કહેશે.
કે હવે આવ્યો ધન અવિનાશી, દુઃખ દાવાનળ ગયું નાસી, હૃદય ગ્રહો લીલા વિલાસી, હવે તે હું કરું છું પ્રકાશી. કે હવે તાતમ રૂપી અવિનાશી ધન મને પ્રાપ્ત થઈ ગયું છે. તાતમ જ્ઞાન આવી ગયું, તાતમ મંત્ર આવી ગયો, એટલે કે છે મને અવિનાશી ધન મને પ્રાપ્ત થઈ ગયું. અને દુઃખરૂપી દાવા નળ અથાંત માયાથી ઉત્પન્ન કામ ક્રોધ ઇત્યાદિ નષ્ટ થઈ ગયા છે. કે આ જે દુઃખરૂપી દાવાનળ હતો એ માયાની જે ઉત્પત્તિ કામ ક્રોધ અને ઇત્યાદિ નષ્ટ થઈ ગયા. અને હવે ધામધણીની અખંડ વ્રજ રાસ અને પરમધામની લીલાને હૃદયમાં ધારણ કરીને તેને પ્રકાશિત કરું છું. કહે છે કે પરમધામની જે લીલા છે, વ્રજ રાસ અને પરમધામની લીલાને મારા હૃદયમાં કહે છે પ્રકાશિત કરું છું. અથાંત અખંડ પરમધામની લીલાના વિલસિત લીલા વિલાસ સ્વરૂપને હૃદયમાં ધારણ કરીને એને અભિવ્યક્ત કરું છું. કહે છે કે હવે એ ધન મેં જોપે જાણ્યું અને જીભ્યાએ ન જાય વખાણ્યું, મારા હૈયામાં આણું એમ વિના કોઈએ ન માણ્યું. કહે છે કે હવે તાતમ જ્ઞાન રૂપી આ અખંડ ધનને મેં સારી રીતે જાણી લીધું. કહે છે જે અખંડ ધન તાતમ મને મળ્યો, એટલે કે અખંડ ધન મને મળ્યું. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે મેં એને સારી રીતે જાણી લીધું. કહે છે કે એનું મહત્વ હવે વાણી દ્વારા વર્ણિત નથી કરી શકાતું. એનું વર્ણન કે આ વાણી દ્વારા કરી શકાતું નથી. અને આ ધન તો મારા હૃદયમાં શિથર થઈ ચૂક્યું છે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે જે આ તાતમ રૂપી ધન જ્ઞાન આવ્યું ને એ મારા હૃદયમાં શિથર થઈ ચૂક્યું છે. કહે છે મારા સિવાય આ ધન અદ્વૈત વાણીનો બીજા કોઈને પણ અનુભવ કર્યો જ નથી. મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે મારા સિવાય આ વાણીનો કોઈએ ગ્રહણ કર્યું જ નથી, કોઈને અનુભવ જ નથી કર્યો. કહે છે કોઈએ પણ સાખી બલ નથી અહીં અમતણું, નહીં અમારી વંશ એ નિધ આવી તમ થકી, તેમને શીત કીધું ચોક્કસ કે હે ધામધણી મારી પાસે કોઈ શક્તિ પણ નહોતી. કહે છે અને આ મારી કોઈ સમસ્યાની વાત પણ નહોતી. અને જ્ઞાનનું આ અખંડ ધન આપની પાસે જ પ્રાપ્ત થયું છે. કે આ જ્ઞાન સદગુરુ મને તમારી પાસેથી જ પ્રાપ્ત થયું છે. અને વાસ્તવિકતાનો તો મેં મારા હૃદયથી સ્વીકાર કરી લીધો છે. કહે છે જ્યાં તમે વાણીરૂપી ધન મને આપ્યું છે, આ જ્ઞાન મને તાતમ રૂપી આપ્યું છે, એ મારા હૃદયમાં મેં સ્વીકાર કરી લીધો છે. એવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે મેં શીત માહે શીતવ્યું અને જાણ્યું કરશું સેવા સાર, અને મળ્યો ધણી મુંજને ધામનો સફળ કરું અવતાર. કે મારા મનમાં એવી ધારણા હતી. સદગુરુ મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે કે મારા મનની અંદર એવી ધારણા હતી કે હું સદગુરુ તથા સુંદર સાથની સેવા કરીશ. કારણ કે સદગુરુના રૂપમાં મને ધામધણી પ્રાપ્ત થયા છે. કહે છે અને એમની સેવા કરીને હું મારો અવતાર માનવ જીવન સફળ કરીશ. જે મનોરથ મનમાં રહ્યા મારા ધણી શ્રી રાજ, ખરું કરતા ખોટા માહેથી ન પણ નવ સિંધ્યું એને એકે કાજ. કે હે મારા શ્રી રાજ આપની તથા સુંદર સાથની સેવા કરવાનો મારો મનોરથ મનમાં જ રહી ગયો. કહે છે કે હે સદગુરુ તમારી સેવા, સુંદર સાથની સેવા જે કરવાનો મનોરથ મારી અંદર હતો એ મનમાં જ રહી ગયો. કહે છે અને આ જૂઠા સંસારમાં રહીને સત્ય કાર્ય સેવા કરવાનો ઉત્સાહ હતો. કહે છે કે હું આ સંસારની અંદર રહીને અને હું આ જૂઠા કાર્યની અંદર રહીને તમારી સેવા મારે કરવાનો ઉત્સાહ હતો, પરંતુ એ સંકલ્પ પણ સિદ્ધ થયો નથી. કહે છે કે મેં મારું બળ જાણ્યું, હું તો શું અતિ મૂંઢ, એ થાય સર્વે ધણી થકી તે મેં કીધું દ્રઢ. કે મેં મારી શક્તિ અને સામરાજ્યને જાણી લીધું છે. કહે છે અને હું ખરેખર અતિ અજ્ઞાની છું, ધામધણીની દયાથી જ બધું થાય છે એવો દ્રઢ વિશ્વાસ મને થઈ ગયો છે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે આ બધુંય ધામધણીની દયાથી થાય છે એવો મારા આત્માથી શ્રદ્ધા અને વિશ્વાસ મને આવી ગયો છે. કહે છે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.